હેલો ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. આજે અમે આવ્યા છીએ જાદરના મુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો આ તમે જોઈ રહ્યા છો એ મુદ્રેશ્વર મહાદેવનો મુખ્ય ગેટ છે અને આ છે અંદરનો વિસ્તાર. આ મંદિરના અંદરનો ભાગ છે. તો ચાલો તમને સૌથી પહેલાં આપણે મંદિરના બહાર દ્રશ્ય બતાવીએ અને ત્યાર પછી તમને મંદિરનું દર્શન કરાવીશું. તો આ મહાદેવજીનું મુખ્ય દ્વાર છે અને આ જે મંદિર છે એની બાજુમાં છે આ હનુમાનજીની પ્રતિમા લગાવેલી છે. તો થોડા આપણે આગળ જઈએ તો મંદિરના સાઈડમાં એક ગેટ આપેલો છે. એ ગેટમાં થઈને આપણે અંદર જઈએ અને મહાદેવજીના દર્શન થાય છે. તો આ આપણે મહાદેવજીના મુદ્રેશ્વર મહાદેવનો શિવલિંગ છે. અહીંની માન્યતા એવી છે કે અહીંયા કોઈને પણ સર્પદંશ થયો હોય તો અહીંના નામનો કાળો દોરો લઈને બાંધવામાં આવે તો સર્પ ઉતરી જાય, સર્પનો જે ઝેર હોય એ ઉતરી જાય છે. તો એવું આપણે મહાદેવની મહિમા છે. આ છે સાઈડનો ગેટ. અહીંથી આપણે દર્શન કરીને બહાર નીકળીએ તો સૌથી પહેલાં આ રાધે કૃષ્ણનું મંદિર બનાવેલું છે ને એના પછી આપણે થોડા આગળ જઈએ તો માતાજીની મૂર્તિની સ્થાપના કરેલી છે અને આ છે મંદિરનો જે બહારનો હોય વિસ્તાર એ છે. આ મંદિર કોઈ આ રીતનો બનાવેલો છે. હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. આજે અમે આવ્યા છીએ અહીંયા જાદરમાં મુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં. તો તમને થોડી જાણકારી માટે અહીંના જે ટ્રસ્ટી છે એમની તમે થોડી મુલાકાત કરાવીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી મુદ્રેશ્વર મહાદેવ. શું નામ છે આપનું? અનિરુદ્ધભાઈ શ્રી ત્રિવેદી. તમે કેટલા વર્ષથી છો અહીંયા ટ્રસ્ટી? 15 વર્ષથી. 15 વર્ષથી છો એમ ને? તો અમને બતાવશો કે આ મહાદેવ મંદિરની જે કોઈ ખાસિયત શું છે એમ? સર્પદંશ. સર્પદોષ. ઝેરી જાનવર કોઈને કરડ્યું હોય તો એનું ઝેર અહીંયા તરત ઉતરી જાય છે. ત્યાં આ મંદિરનું મહત્વ છે. કોઈ પણ માણસો કોઈ પણ ઝેરી જાનવર કરડ્યું હોય અને એ કોઈ પણ જેટલી વગર દોરો લઈ, રાખડી લઈ, કોઈ પણ કાક વસ્તુ લઈ પગે બાંધી દે ભગવાન નામ લઈને તો ઝેર ચડતું બંધ થઈ જાય. એ પારા આવી જાય, ઉતારી દે તો ઝેર હમણાં ઉતરી જાય. એના ઢોર ડોખર કદાચ કરડ્યું હોય ને એ ઢોર ડોખર ઉપર કપડું ફેરવી નહીં લાવે તો એ માણસની ચડાઈ એનું ઢોરનું સપનું ઉતરી જાય છે. એટલે ભગવાને જેટલી વખતે જેટલી શહીદો થઈ ગયા એમને એવું વચન આપ્યું હતું કે હું તને મહાદેવનું સ્વરૂપ આપું છું અને આ જગ્યા પર જે કોઈ પણ માણસ આવશે એ માણસનું સર્પદંશ તદ્દન મફતમાં મટી જશે અને એ સત્ય છે. એ સત્ય છે. પછી ભગવાનનો પાટોત્સવ ભાદરના બીજા સોમવારે હતો. એટલે મેળો ભરાય જે છે એ ભગવાનના પાટોત્સવનો છે. એટલે આપણે કોઈને કંકોત્રી લખતા નથી પણ લોકો એના મનથી સવારે આવે વહેલા 3 વાગે શ્રીફળ ચડાવી નૈણા કોઠે અહીં અમારી ચા પાણી વ્યવસ્થા કરીએ છીએ. ચા પાણી પી ઘેર જાય પછી મેળામાં ફરીને આનંદ કરે. એટલે ભગવાન દરેક સુખ અને સંપદ બંને આપે છે અને એમાં વળી આ વર્ષે તો ભગવાને એવી દયા કરી છે કે સોમવાર, મંગળવાર, બુધવાર અને રવિવાર, શનિવાર, શુક્રવાર વરસાદ જરા આવ્યો નથી. લોકોને ફરવાની હરવાની ખૂબ મજા આવી છે. તો આ આપણે મંદિર જે છે કેટલા વર્ષ જૂનું છે અંદાજે? લગભગ 800 વર્ષ. લગભગ 800 વર્ષ જૂનું છે. પહેલા જ્યારે હું આવતો નાનો હતો ત્યારે 30 વર્ષ પહેલા ત્યારે ખાલી આટલું જ મંદિર હતું. નાનું મંદિર હતું. પછી એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાની ઈચ્છા કરી અને એ વખતે પણ હું હતો જ. પણ લોકોની આકાંક્ષાઓ વિચારો જાણ્યા અમે કામ ઉપાડ્યું અને એ કામ કરતા અમે કોઈની પાસે ફાળો લેવા માટે ગયા નથી પણ લગભગ 3-3.5 કરોડ રૂપિયા ભેગા થયા અને આ મંદિર આજે અદ્યતન મજબૂત 1000 વર્ષ આયુષ્ફળ બનાવી દીધું. પૈસા
લોકોએ બેંકના અમારા ખાતામાં જમા કરાયા છે. એ અમારી વિશિષ્ટતા છે. કોઈની પાસે હાથ લેવા ગયા નહીં, ગયા નથી. આ મંદિર બને છે, પૈસા આપો. એ પ્રતિષ્ઠા મહોત્સવ એટલો બધો જલસાથી ઉજવ્યો કે 10,000-15,000 માણસ રોજ જમતું હતું. આપણે જે આ મેળો ભરાય છે એ લગભગ કેટલા વર્ષોથી ભરાય છે અંદાજે? મેળો મને એમ લાગે છે 80-100 વર્ષથી ભરાય છે. 80-100 વર્ષથી ભરાય છે એમ? મને 81 વર્ષ થયો છે. આ તો મને 30-35 વર્ષ મને થઈ ગયા હજુ. હા, એટલે મને હું જોતો ભણતો હતો ત્યાંથી મેળો ભરાતો મેં જોયેલો છે. લોક વાગે આવતો, લોકો કી કે મેળો 500 વર્ષ જૂનો ભરાય છે. એ વખતે આવી બધી સગવડતાઓ નહોતી. ખાલી શ્રીફળ પહેરવા આવે, પૂરી શાકા ભજીયા બનાવ્યા હોય, લોકો ખાઈને જતા રહ્યા. આજે જે મેળાની સવલત જે સગવડ જુઓ, એક એક સગવડ 10-10, 15-15 લાખની, 50-50 રૂપિયા બેસવાના રહેશે. અને લોકો ભાટ ને ગીરામાં કાઢીને આપી દઈશ. એ વખતે પૈસા આપણી પાસે એટલો નહોતો. તમે આજે સગવડમાં જાઓ 150 રૂપિયા તો બેસી જાઓ. એટલે લોકો સંપન્ન પણ થયા છે અને લોકોને સુવિધા પણ મળે છે. લોકમેળો જે કહેતા હતા આપણે, એ આ જાદવનો જે મેળો છે એ લોકમેળો ગણાય છે. ગામડાના માણસો આવે છે, હર ફર મજા કરે, પૂરી શાક ભજીયા ખાય અને આનંદ કરીને જે કઈ રસ્તાઓ ખરીદો ઘરમાં ખરીદ સામાન એ પણ આવે છે. પોલીસ અહીંયા મંદિરમાં પોલીસની સંપૂર્ણ વ્યવસ્થા, મેળામાં સંપૂર્ણ વ્યવસ્થા, પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા, ચા પાણીની સરસ વ્યવસ્થા. આ બધી સગવડતાઓ પણ દિવસે દિવસે લોકો કરતા થયા છે. અને દાનવીરો એટલા બધા થયા છે, કેમ્પો કરી, સફરજન, કેળા, દૂધ આ બધું લોકોને આપે છે અને જમવાનું આપે છે. લોકો જે આવી છે એમને કોઈ અગવડ પડતી નથી. આ મેળો જે છે ને આખી રાત ભરાય છે ને? હા, ના આખી રાત મેળો તો સરકારી મંજૂરી એવી છે કે 11 વાગ્યા પછી મેળો ભરાય નહીં કાયદામાં, પણ લોક મેળો કહેવાય. એટલે ગમે તે લોકો ફરી ગમે ત્યારે, કારણ કે અમે રાતના હિંમતનગર થી 12 વાગે આવેલા છીએ. આ નામ જ લોક મેળો છે. હેડસોપ હોય તો લાયસન્સ અમલ કરવા પોલીસ વાળા હોય. 12 વાગે ઝઘડો ચાલે, 11 વાગે બંધ થઈ જાય. એટલે લોકો વિશ્વાસ રાખે ચાલે. કોઈ આક્ષેપ કરે કે તમારું લાયસન્સ કેટલા વાગ્યાનું છે તો 11 વાગે બંધ થઈ જાય. એટલે આ બધી બાબતો આપણા લેતા નથી, કારણ કે લોકો એ લાગણી ઉપર છે અને સરકારના કાયદાનું પાલન કરવું એ બધા માટે ફરજિયાત છે. તો હું તો મેળામાં જતો નથી. અહીંયા અમારા ગામ રાતે 12 અહીં માણસો આવે છે. પણ મેળાની જે પ્રગતિ છે, મંદિરની જે પ્રગતિ છે, લોકોની શ્રદ્ધા છે એ ખૂબ વધી છે. દર વર્ષે પબ્લિક લગભગ વધતી જાય છે. 10 લાખ જેવી આવતી હોય અંદાજે. 8 થી 10 લાખ આવે. 8 થી 10 લાખ આવે. મેળામાં વધારે આવે, મંદિરમાં ઓછી આવે, પણ મંદિરમાં 1 લાખ 2 લાખ માણસો આવે જ છે. મેળાના દિવસે 40-50 માણસો આવે જ છે. સોમવારના દિવસે 40-50 માણસો અવશ્ય હોય જ છે. ઘણી વાર 1 લાખ પણ થઈ જાય. તો શ્રીફળ તો 1 લાખ વધેરા જ છે. શ્રીફળ દાદાના વેપારીઓ બહારથી લોકો પણ આવી એ વધે છે. શ્રદ્ધા બહુ અગત્યની બાબત છે. અને મુદ્રેશ્વર મારો ભગવાન છે એ એટલો બધો પ્રચલિત છે, તમે એના આગળ આવીને આંખ બંધ કે પગે લાગો, મારા જોયા છે તે મળી જાય છે. શ્રદ્ધાનો દિવસ આવે. અચ્છા, આ સર્પદંડ સિવાય બીજી આ મંદિરની કોઈ ખાસિયત? આ ખાસિયત નહીં. ખાસિયત કે ભાઈ ગાયોના રખવાડા માટે આવેલા જે શહીદો થયા એને ભગવાનના સાપના માથા પર લીધો. એટલે સાપે વાણી આવી, તે મને માથા પર લીધો છે એટલે તારું મોત નક્કી છે, બચવાનો નથી. પણ હું તને મુદ્રેશ્વરનું નામ આપું છું અને તારા પાસે જે કોઈ આવશે એ સર્પદંશનો આવશે માણસ, એ 100% સારો થઈ જશે. એટલે આજે પણ ગોપ તો દરેક ગામડે છે, પણ જેની ત્યાં ઉતરી ના હોય એ માણસ અહીંયા આવે તો એનું ઝેર ઉતરી જાય છે. આ સત્ય હકીકત છે. આ રીતે સત્ય વાત છે. મેં આપને કીધું ને કે હું લગભગ 30-35 વર્ષથી હું આવું, પછી મારી જે લગ્ન અહીંયા થયા રૂદડીમાં, બરાબર, પછી તો મેળામાં અને રૂદડી જેટલી વખત અમે આવીએ ને ત્યારે અહીંયા દર્શન કરવા તો અમે આવીએ જ. આ પંથકના જેટલા માણસો છે એ તો સવારે
નૈના કોઠે આવવાનું, શ્રીફળ વધેરવાનું, અમે ચા પાણી વ્યવસ્થા કરીએ છીએ, ચા પીને જ પછી ગયા હતા. પહેલા તો મેળો નહોતો. આજે મેળો ભલે ચાલો 50 વર્ષનો હોય, આવી સગવડતાઓ નહોતી. અહીંયા આવે શ્રીફળ વધેરા, ઘેર જઈને ચા પીવા. અમે 10 વર્ષથી ચાની વ્યવસ્થા કરીએ છીએ. ચલો, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો પણ આભાર. ભગવાનના દર્શન કરી લોક સુધી પહોંચાડશો એટલે લોકો પણ આનંદ લેશે કે ભાઈ બેન ભગવાન ભુવનેશ્વર મહાદેવના દર્શન થયા છે. તેના પર તમે યુટ્યુબ પર જેના પર આપતા હોય ત્યાં આ ભગવાનનું એક પ્રચારનું સાધન છે. સાચી વાત છે. ચલો, ધન્યવાદ. લચ્છાબાઈ બાચનજી પટેલ જાદર ગામના વતની છે અને અમારા મુદ્રેશ્વર ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે. એટલે મંદિરમાં સવારે આવવાનું, વ્યવસ્થા ગોઠવવાની, વ્યવસ્થા જોવાની, મેળાનો સમય આવે એમને ગોઠવાવે. મેળાનો સમય આવે એટલે એ સમયે લોકોની જેટલી સગવડતા સચવાય એ જવું. પ્રસાદ વિતરણ, બેઠક વ્યવસ્થા, મંડપ, આ બધી કામગીરી સંભાળે છે. 84 વર્ષની એમની ઉંમર છે, પણ મારા કરતાં વધારે તાજગીવાળા માણસ છે, કામ કરે છે. એટલે એ હા બોલે છે ને, બોલશે. બોલો તમે થોડું બોલો મહાદેવ માટે. તો ફ્રેન્ડ્સ, આપણી જોડે છે આ મુદ્રેશ્વર મહાદેવ મંદિરના જે ટ્રસ્ટી છે નચ્છાભાઈ. આઈએ એમને થોડો મંદિર વિશે આપણે પૂછીએ. તો નચ્છાભાઈ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે કેટલા વર્ષથી ટ્રસ્ટી છો? હું લગભગ 20 વર્ષથી છું. અચ્છા, 20 વર્ષથી આપ ટ્રસ્ટી છો એમ? તો તમારે 20 વર્ષમાં તો તમે કેટલા બધો ઊંચાવ નીચાવ બધા જોયા હશે નહીં? ઘણા ઊંચા નીચા જોયા. આ મંદિર હતું ને, પેલું નાનું હતું મંદિર અને એનો જીર્ણોદ્ધાર કરીને મોટું બનાવ્યું છે. અને અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે કોઈને સર્પ જાનવર કડ્યું હોય તો મુખ્ય અહીં ઉતરી જાય છે. આ મુખ્ય વસ્તુ છે. અને આ દાદાનો આ મુખ્ય. બરોબર. તમે લગભગ અહીંયા 25 વર્ષથી તો સેવા આપો છો? સેવા આપો છો. બરોબર, બરોબર. બીજું કોઈ કહેશો મંદિર વિશે, કોઈ ગામ વિશે? ગામમાં તો શું છે કે સવારે સોમવારના દિવસે સવારે જે લોકો શ્રીફળ ચડાવવા આવે છે એ પોતે પાણી પણ પીતા નથી અને શ્રીફળ ચડાયા પછી એ પાણી પીએ છે. એટલે અમે ચાની વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે સવારે. અહીંયા લગભગ ઘણા ગામડાઓના માણસો અહીંયા આવે છે. લગભગ 1 થી 1.5 લાખ માણસો અહીંયા મેળાના દર્શન કરવા આવે છે. અમારે અહીંયા લગભગ 1.5 લાખ માણસો દર્શન કરવા આવે છે અને 1 લાખ શ્રીફળ સવારે વધેરાય છે. દર સોમવારના દિવસે, ફક્ત સોમવારના દિવસે 1 લાખ શ્રીફળ હોમાય છે. એમ નહીં, મતલબ દર સોમવારે કે ખાલી મેળાના ટાઈમે? મેળાના ભાદરવાના બીજા સોમવારે જ. બીજા સોમવારે? આમ સોમવારે તો ઓછા આવે ખરા, પણ બહુ ઓછા આવે એમ. પણ ભાદરવાના બીજા સોમવારે તો ફરજિયાત લોકો પાણી પીધા વગર અહીં શ્રીફળ વધેરી પછી જ પાણી પીવે. ના, અમે એક વસ્તુ બી જોઈ છે કે જ્યાં એ અંબાજી ચાલતા જ આવે ને, એમાંથી ઘણા બધા લોકો આવજો આવે છે. રામલીતી છે ને, આ લોકો અગર સાધન મળે તો સાધનમાં આવે છે, અગર સાધન ના મળે ને એ લોકો ચાલતા બી આવે છે. એટલે શું છે, વસ્તુ મેં જોઈ છે કાકા. એટલે જાદર થી સપ્તેશ્વર જાય છે, સપ્તેશ્વર થી જાદર આવે છે, જાદર થી અંબાજી જાય છે. હા, બરોબર. એમનો રૂટ એક થઈ જાય ને એટલા માટે. પણ લોકોની શ્રદ્ધા તો ખરેખર કરવું પડે. મેઇન શ્રદ્ધા એ કે સર્પ તમને કરડ્યો હોય કોઈ જાનવર તો અહીંયા ઉતરી જાય. તો ફ્રેન્ડ્સ, આપણી જોડે છે અત્યારે મુદ્રેશ્વર મહાદેવ જાદરના જે મંદિરના પૂજારી છે. આઈએ એમને થોડું આપણે પૂછીએ કે તમે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો? હું 8 વર્ષથી સેવા આપું છું.
અચ્છા 8 વર્ષથી તમે અહીંયા જ છો હા. ને? અને પહેલા તમે ક્યાં હતા? પહેલા હું ઘરે જ કામ કરતો હતો. અચ્છા ઘરે જ કરતા હતા હા, બધું યજમાન વૃત્તિ કર્મકાંડ. કર્મકાંડનું કામ કરતા હતા એમ ને? બરોબર. તો તમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું? મને સારું લાગ્યું કારણ કે મુદ્રેશ્વર દાદાની મહત્વ એટલી બધી છે કે તેને કામ કરવાથી ભગવાન આપને પણ પ્રિય લાગે છે. બરોબર. એ આપણું કામ કરી આપે છે, ભગવાન આપને પ્રિય છે, ભગવાનની મહત્વ પણ તેની વધારે છે. બરોબર. જાદરમાં મુદ્રેશ્વર દાદાનું નામ એટલું બધું મહત્વનું છે કે તે પ્રખ્યાત આખા વિશ્વમાં પણ થઈ ગયું છે. વિશ્વ પ્રસાદ. હા. સાચી વાત છે. કારણ કે સરપંચ માટે તો ઘણો વિસ્તાર છે, તથા મનથી બાધાઓ કોઈ માનતાઓ રાખે પણ એ તો ભગવાન મુદ્રેશ્વર દેવ પૂરી કરે છે નહીં. અને દર અઠવાડિયું થાય એટલે દરેક પણ એની વિધિ વિધાનથી જે માનતા રાખી હોય પણ પૂરી પણ કરવા આવે છે. તો આ વર્ષે કેટલી પબ્લિક આવી અંદાજે? આ અંદાજે ઓછામાં ઓછી તો મુદ્રેશ્વર દાદાના મંદિરમાં ભાદરવાના બીજા સોમવારે ને તો 2 લાખથી ઓછી તો પબ્લિક હશે જ નહીં. 2 લાખ પબ્લિક તો માણસો જે છે બધા જે તે પ્રખ્યાત મંદિરના દર્શન કરવા માટે અવશ્ય આવે છે. સિફર વધેરીનો આનંદ અનેરો લે છે. અને એમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવે એ દિવસ પનેરો લાભ લે સિફર વધેરી, અને તે પણ તેનો અનેરો લાભ લઈ ફરજિયાત એને આવવું જ પડે છે. મહત્વ એટલી બધી વધારે છે કે આ દાદાનો મહિમા પેલો પ્રખ્યાત થઈ ગયો છે. મેળાનો મહત્વ તો ઠીક વાત છે, પણ દાદાની કૃપા એટલી બધી વરસી રહે છે કે માણસો એના લીધે ખેંચાઈને મુદ્રેશ્વર દાદાના દર્શન કરવા આવે છે. સાચી વાત છે. અહીંયા આપણે જો નીકળ્યા હોય ને તો બી ભલે રોડથી આપણે નીકળીએ પણ સહેજ બી આપણને યાદ આવી જાય કે આપણે દાદાનું મંદિર છે અહીંયા, તો પછી આયા વગર ના રહેવાય. એવું હા. એનો મહિમા એટલો બધો વિસ્તાર છે કે જાતે જ આપને બોલાવતા હોય એ રીતે આપને આવવાનું મન થાય છે. આવવાનું મન થાય. એકદમ સાચી વાત છે. એ કૃપા છે દાદાની. મુદ્રેશ્વર દાદાની કૃપા આવે છે, ખેંચી લાવે. ખેંચી લાવે. અરે ભગવાનના દર્શન બી આમ ક્યાં પડે છે? હા. લોકો હું તો કહું છે કે અહીંથી કેદારનાથ જાય છે પણ ગામનું જે મંદિર હોય ને અહીંયા દર્શન કરવા નથી આવતા. પણ પહેલા આપણે જે ગામનો દેવ હોય પહેલા એમને આપણે રાજી કરવા પડે, પછી તમે કેદારનાથ જાઓ તો ચાલે. એમ શું કેવું છે એ વાત? મોટી યાત્રાઓ કરવા જે યાત્રાઓ કરે છે પણ ઘેર બેઠે ભગવાન અહીં જ પધારેલા છે. હા, લોકોને એટલે જ મહત્વમાં દેવાય છે કે આપણી કામના મનોકામના પરિપૂર્ણ કરે છે. સાચી વાત છે. હા, શ્રીફળ તો ઠીક વાત છે પણ એની માનતા પણ એટલી ઓછી છે કે શ્રીફળ વધેરવાનું એક સવા પાસે ની સુખડી દળાવો પણ તેને પણ એની માનતા પૂરી કરે છે. હા, લોકોને સસ્તી બાધા થાય, બહુ લાંબો ખર્ચ ના થાય, અને પોતાનો સર્પનો દસ હોય, દવાનો ખર્ચ હોય, પણ કુદરતી અઠવાડિયામાં તેને ફળ સારું પ્રાપ્ત થઈ જાય છે. આ મુદ્રેશ્વર દાદાનો મહિમા એને લીધે વધી ગયો છે કે અઠવાડિયામાં તેની માનતા પૂરી કરવાથી એની પણ પરિપૂર્ણા પૂરી થઈ જાય છે. સાચી વાત છે. ચલો આપનો બહુ બહુ આભાર. ધન્યવાદ. મુદ્રેશ્વર મહાદેવની જય હો.